20 સંવત 2500 કારતક વદ 12 બુધવાર તારીખ 21/11/19 પૂજ્ય શ્રી કાનજી સ્વામીને શ્રી અષ્ટપાઉર શાસ્ત્રમાં ચારિત્ર પાવનની ગાથા 5 અને 6 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાઉર શાસ્ત્ર પરના ત્રીજી વખતના શ્રવણ પ્રવચન નંબર 47. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં विभाव नियुद्ध जाता है. चारित्र के 2 प्रकार का कहा है. चारित्र को चारित्र में 2 प्रकारનું કહ્યું છે. प्रथम तो संचित का आचरण कहा. એનું તો સંચિતનું આચરણ જોઈએ. એ વિના ચારિત્રનું આચરણ એને હોઈ શકે નહીં. संचितम आचरण એટલે શું? सर्वज्ञ के आगम में तत्वाद का स्वरूप कहा. एक तो सर्वज्ञ इसको कहने नक्की करना पड़े और उसका शास्त्र इसको कहने का ये नक्की करना पड़ेगा. सर्वज्ञान सर्वज्ञ आगम અને એમાં કહેલા તત્વો सर्वज्ञ के आगम में सर्वज्ञ का नक्की करना पड़ेगा. सर्वज्ञ જેને એક સમયમાં ત્રણ લોક અખંડપણે જાણવામાં આવ્યા પર્યાયમાં એનું જે સર્વજ્ઞપણું એને કહેલા આગમો સિદ્ધાંત એને કહેલા તત્વો આપણે એનો નિર્ણય કરવો પડશે. વસ્તુ શું છે એનો નિર્ણય કરવો કરવું એ વસ્તુ કેવી છે એનો નિશ્ચય નિર્ણય નિસંદેહ અને પછી કરવું. આ કરવાનું છે કરવાનું બીજું શું હોય? નિયમ જેમ કદમ નિયમથી જે કરવા લાયક છે એ આ નિયમ સામે નિશ્ચયથી કરવા લાયક હોય છે એને આત્મા શું ચીજ છે, આત્મા કોણે સર્વજ્ઞના આગમમાં શું કર્યું છે એનો એને નિર્ણય કર્યો છે. ये संचित चरण कारिकमा सर्वज्ञ के आगम में तत्वाद का स्वरूप कहा. तत्वाद में जीव अजीव आदि 9 पदार्थ भगवान ना આગમમાં કયા એ નહોતો બીજા એ નહીં. એ વાત દિગંબર ધર્મમાં સર્વજ્ઞ આગમે જે કયા એ તત્વો એમ વાક્ય સમજ પ્રભુ સમજાનું કારણ એમણે કહેલા તત્વાર્થ એટલે આત્મા અંબર નિદ્રા મોક્ષ આશ્રવ બંધ અજીવ એનું સ્વરૂપ જે સર્વજ્ઞના શાસ્ત્રોમાં કહ્યું છે એમાં યથાર્થ જાણ કરતા એને બરાબર જાણીને શ્રદ્ધાન કરનાર તો એને બરાબર જાણી સર્વજ્ઞને સર્વજ્ઞના આગમને સર્વના આગમમાં કહેલા તપાસને આપણે સાદી ભાષા
એનો યથાર્થ નિર્ણય પાછો યથાર્થ જ્ઞાન કહ્યું ને સાધારણ વાત જાણીએ એમ યથાર્થ જેમ છે તેમ દેવનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ તત્વાર્થનું સ્વરૂપ જેવું છે એવું એને સંયત સત્ય નિર્ણય કરવો પડશે સુખી થવું હોય તો બરોબર દુઃખના પંથે ફેર્યો તો ના દુઃખી सिद्धांत और उसके शंकादी अतिचार मल दोष कहे एमा जे शंका आदि दोष कया थे એને टाळे उनका परिहार करके शुद्ध करना परिहार કરીને सम्यक दर्शन ने शुद्ध करવું सम्यक चरण चारित्र ने शुद्ध करવું અને उसके निशंकादि गुणों का प्रकट होना शंकादि अतिचारणों परिहार निशंकादि गुणों में प्रकट हो अस्थि करी शंकादि दोषों नो नाश त्याग निशंकादि गुण ने એટલે पर्याय प्रकटता गुण समझ चाहिए यह संयक चरण चारित्र है संयक दर्शन નું ચરણ ચારિત્ર છે મુક્તિની જ વાત છે હવાની વાત કરતા સમજાણું કાંઈ વ્યવહારી કઈ વસ્તુ નથી વસ્તુ આ છે એ જ વસ્તુ છે વ્યવહારી તો વિકલ્પ છે એ કઈ પદાર્થ એમાં એ આવી ગયું કોઈ તો આપના વિકલ્પનો પણ નિર્ણય કરવો આવી ગયું નિર્ણય કરવો હા અરે 84 ના અવતારમાં દુઃખી 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 થયું અનુકૂળતા હોય જ્યાં સુધી બહારની ત્યાં સુધી એને એમ લાગે કે આપણે સુખી ઠીકપણે ઉભા છીએ કંઈક આપણને વ્યવસ્થિતમાં છીએ પ્રતિકૂળતા આવે જે ક્ષણે રાજ નાખી મગજ થઈ જાય ડાયો જબરો એ મગજ થઈ જાય મગજ જેવું 2 વર્ષ 5 વર્ષ બહુ હાલે એના માણસો કંટાળે કે હવે આમાં જીવવામાં તો છે નહીં એમાં એને પૈસા ખર્ચવા રોકાવું તો બહુ મફતમાં જાય છે વેઠું થઈ જાય હા હા લોકો મધ્યસ્થી જોવે તો ફેર પડે નક્કી થઈ જાય કે હવે તો આમાં બચવું નથી ગમે પૈસા ખર્ચીએ ગમે ત્યાં એને રોકાઈ નહીં તો આપણો વખત જાય એવું ગમે હોય એ વખતે એકલા ફળવળતા કોઈ સહાય નહીં મદદ નહીં સહાય કરનાર તો આત્મા એની તો ખબર ન પડે હા હા ફળવળતો ગાડી પાડતો પાડી ન શકે અવાજમાં તો અંદરમાં પોકાર પોકાર જેવા ધોવું અનંતા કર્યા ભાઈ એને આત્માનું સમ્યક દર્શન ચરણ ચારિત્ર પ્રગટ નથી એટલે પહેલાના પહેલું સમ્યક ચરણ ચારિત્રની વ્યાખ્યા થયા હા હા ये है और जो महावरत आदि करी सम्यक चरण चारित्र बात करी कि सर्वज्ञ कहेला आज्ञा कहेला तत्वार्थो એને યથાર્થ જાણીને શ્રદ્ધા કરવી જાણીને શ્રદ્ધા કરવી એમ કીધું છે કે જ્ઞાનમાં આવ્યા વિના શેની શ્રદ્ધા સમજાય છે વસ્તુ એના ખ્યાલમાં ન આવે
ધણીને એની શ્રદ્ધા કાલમાં ભાવમાં પાતમ થાય કે આ આત્મા છે, આ જળ છે, આ પુણ્યપાપના ભાવ છે, આની તમારે જરા મુક્ત દિશા આની કહીએ એવું એના ધ્યાનમાં યથાર્થપણે જ્ઞાન થઈને શ્રદ્ધાંજલિ જેમ જાણું કાંઈ પ્રથમ આ કર્તવ્ય છે. બાકી બધા ખોટા છે. બીજું અને મહાવત આદિ અંગીકાર કરકે શબ્દ તો જ્ઞાતિ લે છે ને શાસ્ત્ર બધા મૂળ તો અંદરમાં સ્વરૂપની સ્થિરતા તે તારી કરશે. પણ આવા મહાવત હોય અહીં મહાવત એટલે જેને મહાવત અંગીકાર કરે એને અંદર સ્થિરતા કેટલી હોય એનું સાથે નહીં. જેને મહાવર્તના પરિણામ હોય વિકલ્પ એની અંદર નિર્વિકલ્પતા સ્થિરતા કેટલી હોય એ સાથે એકદમ જાણી જવાય. સમજાણું કાંઈ પણ એટલું લોકો આ લે ને એટલે જો આચારી કરશે મહાવતી ચારી તરીકે પણ કહેવાય ને સ્વરૂપની સ્થિરતા બતાવવા માટે આ એક સાધન છે. બતાવે છે બોલ્યા ને આને આનું વજન ક્યાં જેને સંત મહાવર્તના પરિણામ થાય સાચા રીતે પ્રગટ એને અંદરમાં સ્થિરતા ચારિત્રની તરંગતા એના ભાવની હોય એને ચારિત્ર કહેવાય. પણ આ મહાવ્રત દ્વારા જેને મહાવ્રતના આવા પરિણામ છે એ દ્વારા કીધું ને ક્યાં સર્વોત્તમ સારને સર્વોત્તમ સર નથી એની લેવા જાય છે. દ્રવ્ય ચરણ ચારિત્ર બનવાયું છે ચરણ યોગમાં દ્રવ્યને લક્ષીને કાંચ વિકલ્પને લક્ષીને આવે છે દ્રવ્ય એટલે પર્યાય નિર્મળ પર્યાય ત્યાં દ્રવ્ય નિર્મળ પર્યાયને જાણીને અને કાંઈ એની સાથે વિકલ્પ છે કે એને જાણીને સોનું આપી. હા 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 ત્યાં મહાવર્તના વિકલ્પ જેને અંદર વર્તમાન મહાવર્તના પરિણામ વિકલ્પ રૂપે વર્તા હોય એને અંતરમાં ચારિત્ર નિર્મળ સ્થિરતા હોય. સમજાણું કાંઈ એને અહીં લેવું છે. એકલા મહાવર્તના પરિણામ હોય ને અંદર ચારિત્ર સંકિત નથી એ વસ્તુ महाभारत आदि अंगीकार करके सर्वज्ञ के माध्यम में कहा वैसे संयम का आचरण करना भगवान ने कहीं संयम स्वरूप में लीनता आनंद स्वरूप भगवान आत्मा एમાં લીનતા રમણતા જામી જવું એનું નામ સંયમ ચરણ ચારિત્ર છે. और उसके अतिचार आदि दोषों को दूर करना अस्थि पहले हम बोले शंकर आदि नाश करी निष्ठंग आदि करવું અહીંયા સંયમનું આચરણ કરવું અને અતિચાર આદि દોષોનું दूर करવું. संयम चरण चारित्र इस प्रकार संक्षेप से स्वरूप का हालो है ना. मूता जिन नाम संदेश में संक्षेप में आगे संघ के चरण चारित्र के मौल दोषों का परिहार करके
आचरण करना कहते हैं। बहुत बात आ मुद्दानी रकमनी बात आ ભગવાન સર્વજ્ઞ એમના કહેલા સિદ્ધાંત એમના કહેલા તત્વ દેવનું જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન અને શાસ્ત્રને કહેલા તત્વાર્થનું જ્ઞાન બરોબર સમજાણું કાંઈ બહુ વાંધા ઉઠા રાડા બાંધીને અકળાઈ લાગે મારે અકળાઈ નથી બાપુ વસ્તુ વાંધ છે સર્વજ્ઞ એક સમયમાં જઈને જ્ઞાન દર્શન એક સમયમાં જઈને દર્શન જ્ઞાન દર્શન ભેદ વિના દેખે જ્ઞાન ભેદથી જાય એને અદભુત રસ કીધો જે દર્શન આત્માની પર્યાય એ જ સમયની ત્રણકાળ ત્રણ લોકને ભેદ વિના સામાન્યપણે દેખે આ જીવ છે અજીવ છે કાંઈ ભેદ નહીં હા અને એ જ સમયની જ્ઞાનની પર્યાય એક એક ગ્રહ ગુણ પર્યાયના અવિભાગ શક્તિ છે ભિન્ન ભિન્ન કરીને એક સમયમાં આત્મો બધું જાણે દર્શન જ્ઞાનની અદભુતતા છે સમજાણું કહાય જ્ઞાન વાળા જીવે જે વાણી કરી કીધી એ વાણીને આગમ કહે છે એ આગમમાં જે તત્વાર્થ કયા એની યથાર્થ જ્ઞાન એનું કરીને શ્રદ્ધા કરવી હા હા બહુ જાણવામાં રોકવું પડે આ બીએમાં જ ભણતા કેટલા દોર નથી જતા એને બીએ ભણતા બધા કેટલા ઘરમાં ભણતા ક્યાં જ ભણશે 25 વર્ષની તો આને એનું સંસારનો નાશ કરવો છે આત્માની વસ્તુની પ્રાપ્તિ કરવી એને નથી થતો કાળ એને માટી વિશે કે નહીં બરોબર રાતને ગુના કામ કરે ત્યારે કામ થાય રેડપેલ નથી જેનો સપનામાં પણ એ આવે શ્રદ્ધા જ્ઞાન ને આ માર્ગ છે આ જુદી કામ જેનું રાત દિવસનું ગોળું હોય અને રાતમાં એ સ્વપ્ન આવે બરોબર આવે બીજી રાતે નહીં આવે તો સમજાણું થાય કામ એને સ્વપ્ને પણ મુશ્કેલી એવું આવશે ને નગ્નપણું મુનિપણું જેને સપનામાં પણ ઉત્પન્ન થઈ જાય એને હેતુ કરે છે આગળ આવે હા હા સપનામાં પણ જે નગ્નપણું દેખાય શું હા હા પરમાત્માને તો નગ્નપણાની દશા મુનિની સપનામાં આવે તો રાજી થાય ખુશ થાય ઓહો સમજાણું કરાય सम्यक चरण चारित्र के मौल दोषों का प्रयास एवं जीव नावणम सर्वे विशतभो संकाई परिहरी समत मला जीर्ण भणिया पीनी जोय जीर्ण भणिया आम शब्द आचार માટે વિનેશ્વરે કહ્યું ભગવાને કહ્યું ભાઈ પેલા આવી ને કેવડી જીણ ભણ્યા વિનેશ્વર તીર્થંકર દેવ જયારે કેવું જ્ઞાન પામે ત્યારે જ ઉપદેશ કરે હા પેલા દર્શન આવું કેવડી જીણ ભણ્યા તીર્થંકર નો આત્મા જયારે કેવું જ્ઞાન પામે પૂર્ણ ત્યારે એને ભણ્યા ત્યારે જ ઉપદેશ કરે એ વિના એનો ઉપદેશ હોય નહીં બીજા સદમુખો કહે એમનું કહેલોનો અનુવાદ કરે
વાત કરે તો અનુસરીને કહે, અનુસરીને કહે. આને અનુસરો નથી, આને સીધું કે છે એમ કે. મોકલું. હા હા, સમજાણું કાંઈ? જી સાહેબ. હા હા. जैसे पूर्वोक्त प्रकार सम्यक आचरण चारित्र को जान कर दो नाउन है ना, नाउनम એમ પૂર્વે કહેલા સમ્યકત્વ આચરણના ચારિત્રને સંકીર્તન ચારિત્ર એને જાણીને આવું સમ્યકતરનું ચારિત્ર તો નરકમાં છે, જી પ્રભુ. નારકીમાં છે. આત્મી નરકના નારકી સંસ્કૃતિમાં છે. જેને એક કણ આહારનો મળતો નથી, પાણીનો બિંદુ મળતો નથી પીવા, જેની ચર્ચામાં સાધા પાણીના દરિયા નાખો અનંત તો પણ એની ચર્ચા ન તૂટે એટલી તો ચર્ચા. હા હા હા. બરફના પાણી ઓળવાઈ નાખે કોઈને ચર્ચા નથી એટલી તો ચર્ચા. હા હા. અને મળેલી એક બિંદુ એવી અગવડતામાં પણ સમ્યક ચલન ચારિત્ર પ્રગટ કરે છે. અહીં તો બધું થાય છે તો એને મારા નવરાત્રી મળતું નથી. હા હા. દુનિયાના અનાજના પગલા ખવડાવો તો જેને સુધા નમતે એટલી તો સુધા છે, એને કોણ મળતો નથી. એવા નર્કના નારકીઓ પણ ભગવાન આત્મા અંદર સંચિત કરણ ચારિત્ર પ્રગટ કરે. હા હા. એને બહારના સાધનો ઠીક હોય તો કરે એમ કઈ છે, અને પ્રતિકૂળતા હોય બહારની ઘણી. હા હા. કોઈ સેવા ચાકરી કરનાર ન હોય, એકલો વાંધો વાંધ્યો 5 રૂપિયા પેદા કરવાની શક્તિ ન હોય, કોઈ લીલો હોય, કોઈ ભાંગી હોય, હાલવાની શક્તિ ન હોય. હા હા. એવા સ્થાનમાં પણ આત્મા સમ્યક દર્શન કરણ ચારિત્ર કરી શકે છે. સમજાણું કાંઈ? વસ્તુ છે ને પોતે કદાચ આત્મા અનંત આનંદનો ભાવ એની એને અંતર્મુખ દ્રષ્ટિ કરીને રૂચિ કરી અને આ નિશંક આદિ પર્યાય પ્રગટ કરવી, એનું નામ સમ્યક ચલન ચારિત્ર કહેવાય. ધોરને હોય છે. હા, અસંખ્યના જીવન છે નહીં હોય છે. જગલા કાગડા પછી પંખીની હતી બહાર કેટલા જેને અનાજ તો કઈ અત્યારે ખાઈ પછી અનાજ પડ્યું છે ને મને આ ચકલા રાત મળ્યું રાત 4 તો બે પાણીનું બિંદુ નહીં, હારમાં પાણી નહીં, હારમાં કણ નહીં, ચોવિયાર હોય છે. ચારે આત્મત્યાગ છે. ચકલાઓ બિચારું માથું બચ્યું છે. રાતે આપે કોઈ પાણીનું બિંદુ આપે કોઈ ઘાસ અનાજનું કણું આપે અને અનાજ હોય છે ને ઘાસ નહીં. હા હા હા. એવી સ્થિતિમાં પંખીના પ્રાણ હોય ત્યાં પણ આત્મ પ્રાણ અંદર જીવતા છે ને. એની અંતર સન્મુખ થઈ જાય છે. હા, નથી કરતો માટે ક્યાંક એને પર્યાયમાં રાગમાં ક્યાંક રસ છે. ક્યાંક એને રસ છે. રસ
ત્યાં ઠેક્યો છે મેથી અંદર જાતો નથી. બરોબર હે પ્રભુ. આ તો કેવડી હોય વાત ફરમાવો. હા તો એમ જ છે. હા હા વાત બરોબર હે પ્રભુ. તમારી વાત સાચી છે. ઓહો જિંદગી વાતો હા મૂળ તો આ છે. મૂળ તો યાદ ખબર છે. નીતિને કંઈક ઊંચાઈ ગયું તમને હા માલુમ નહીં પડી ગયું. એને ખબર નથી. વાત ખબર પડે તો કામ નહીં ને. હા 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 એ છે જી પ્રભુ. એ સંકીર્તન ચારિત્ર જાણીને હા હા मिथ्यात कर्म के उदय से हुई शंकादि दोष संकित को अशुद्ध करने वाले मौत है. हाँ हाँ अभी तो साचा देव साचा गुरु साचा शास्त्र नहीं खबर नहीं મળતી है. हाँ देव को गुरु को शास्त्र ने मानवा जानवा का खोटा છે. સાચા દેવ શાસ્ત્રોને જાણવા કા સાચા એમાં કેટલો આંતરો પડશે. જેની વાત છે ભાઈ પોતાના અંતરમાં ઉતરવાની વાત જેની છે. હા હા એ છે મિથ્યાદ કર્મના ઉદયથી. ઉદય એટલે પોતે શંકા કરે એટલે એને ઉદય કહેવાય. दोष संकित को अशुद्ध करने वाला मौत है. ये आत्मा की श्रद्धा में दोष उत्पन्न करना अशुद्ध करने वाला मौत है. ऐसा जिनदेव ने कहा. विकराल परमेश्वर लोकनाथ भाई તમે વિખ્યાતના ઉદયમાં જોડાતા જે શંકા થાય એ સંકિતને અશુદ્ધ મલિન કરનારા છે. सत्य बात है. અને इनको मनवतन कहा कि तीनों योगों से छोड़ना. मन ने वचन ने काया की त्रणेय योग की ભગવાન આત્માનો શુદ્ધ આનંદ સ્વરૂપ એની દૃષ્ટિ કરીને આવા શંકા આદિ દોષ ટાળવા એટલે ઉત્પન્ન થાય નહીં. બરોબર. હા 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 પહેલી આ ભૂમિકાની વાત આવે. ધર્મની પહેલી ભૂમિકા. બરોબર વાત ચાલે. ચારિત્ર તો પછી હોય. આ ન હોય ત્યાં ચારિત્ર હોય નહીં. ભાવા સમ્યકત્વ આચરણ ચારિત્ર લેવો આચરણ થયું. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ગમ નિર્વિકલ્પ અભેદ એની અંતર દ્રષ્ટિથી સંકિત ચરણ ચારિત્ર છે. એ આચરણ ચારિત્ર છે. સ્વરૂપનું આચરણ થયું. દર્શન આચાર હા હા એ દર્શન આચાર વિનાનું ચારિત્ર આચાર હોઈ શકે નહીં. એની મૂળની ખબર ન મળે પછી ઉપરથી આ વ્રત લઈ લીધા ને સાધુ થઈ ગયા ને પછી એટલે એવું તમને ભારે કઠણ. હા હા संकित कारण चारित्र शंकादि दो संकित के मौल है उनको त्यागने का शुद्ध होता है. शंका ने कंका ने खुलासा करके इसलिए उनको त्याग करने का उपदेश जिनदेव ने कहा. निशांत आत्मा आनंद स्वरूप राग दुख रूप चाहे तो शुभ राग हो कि शुभ राग हो ये दुख रूप वस्तु भगवान आत्मा आनंद रूप बस एना બધું આવી उनने पाप ने आश्रम ने बंद ये दुख रूप
સંવર નિદ્રા અને મોક્ષ સુખરૂપ બસ અને વસ્તુ ટીકાળી સુખરૂપ. એટલી વાત. હા હા સમજાણું કાંઈ એ પ્રભુ આ તત્વાર્થનું જ્ઞાન કરીને આ શ્રદ્ધા કરે એમ છે. બરોબર. ભગવાન આત્મા આનંદ રૂપ એનો આશ્રય કરીને જે સંબંધરાન્મુખ થાય એ આનંદની પર્યાય પણ આનંદરૂપ અને પુંપાપ આશ્રો બંધ એ વિકાર એ દુઃખરૂપ આ સુખરૂપ એ સુખનું સાધન શ્રેષ્ઠતા આ નવ તત્વનું યથાર્થ જ્ઞાન કરીને હા હા બહુ હે સ્વીકારવાની વાત એ આજ વાત તો એમ જ છે ને પણ મારે કે ભાઈ ગયા. સરકાર કરી નથી સરકાર વાત તો બરોબર. હા હા એવમ જે ભાવનું શબ્દ છે ને જાણીને જાણમાં તારા જ્ઞાનમાં વાત આવી જોઈએ ને કે આ આત્મા આનંદ સ્વરૂપ છે એનો આશ્રિત થતી દશા સમરેલા મુક્તિ આનંદની દશા છે અને પુનપાપને આશ્રય બનતી દુઃખ દશા છે. બસ આનંદ ને દુઃખમાં નવી તત્વનું જ્ઞાન આવી જાય છે. જીવ કાય સુખ દુઃખમાં સમજાણું કાંઈ જે પ્રભુ એ પુણ્ય ને પાપનો ભાવ ઉત્પન્ન થાય એ દુઃખરૂપ છે. બરોબર. હા ચલો સમજાય? હા હા અને ભગવાન આત્મા આનંદની મૂર્તિ ચૈતન્ય સુખરૂપ ધામ છે એવું જેને પ્રસિદ્ધ કર્યું એની પર્યાયમાં પણ આનંદ આવ્યો છે. બરોબર. આવો જે ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ એનો જેને સન્મુખ થઈને આશ્રય લીધો એની પર્યાયમાં પણ એ જાતની જાત અંદરમાં આવી બરોબર. આનંદની જાત આવી એને સંવર નિદ્રા કહે છે. જાતની જાત એ શુદ્ધિની ઉત્પત્તિ તેને સંવર, શુદ્ધિની વૃદ્ધિ તેને નિદ્રા અને શુદ્ધિની પૂર્ણતા તેને મોક્ષ. બરોબર. હા હા અને પુનઃ પાપના ભાવ બે અશુદ્ધ એ અચોરી ભાવ બન પણ અશુદ્ધ એ આશો અને પુનઃ પાપના આ બંધ બધું એમાં હા 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 એ દુઃખરૂપ ભગવાન સુખરૂપ એને આશ્રિત થતી દશા સુખરૂપ પૂર્ણ દશા આનંદ એ પણ સુખરૂપ. આ બધું સમજવું પડશે. આ બહારમાં બધું હાલે ગપ્પા ના હાલે હાથમાં ના કરે એટલું જાણતું આ વસ્તુ બધું પોતે પોતા હા હા જીનદેવે એમ કહ્યું કીધું ને કે એને મળાદીનો ત્યાગ કરી त्यागने पर शुद्ध होता है इसलिए उनको क्या करना हूँ संचितમાં શંકા આદિ દોષ જે છે આત્મા કેમ છે સંવર નિદ્રા કેમ છે ચિંતા દુઃખરૂપ કેમ છે એવી જે શંકા એનો ત્યાગ કરવો નિશંક રીતે પુણ્ય પાપના ભાવ દુઃખરૂપ છે. નિશંક રીતે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ સુખરૂપ છે. સુખ સુખ અને એવું પ્રભુ જેને સ્વીકાર્યો જે દશાએ એને સ્વીકાર્યો જે પર્યાયે એને પર્યાય વાનને સ્વીકાર્યો એ પર્યાય પણ સુખરૂપ થઈ. મોક્ષનો માર્ગ સુખરૂપ છે. હા હા હા
સમજાણું કાંઈ હે પ્રભુ મોક્ષનો માર્ગ એ દુઃખરૂપ નથી કે આ ઘણું સહન કરવું પડે કામ થશે એ બધી વાતો સમજતા નથી. હા હા સમજાણું કાંઈ ખાંડાની દાળ છે પ્રભુ, ખાંડાની દાળ. ખાંડાની દાળ નથી, આ તો છે ખાંડની દાળ. ખાંડ ખાંડ ખાંડની ધારે ખાંડ, ખાંડાની નહીં. મીઠી લાગે. અમારા વચ્ચે ખાંડાની ધાર એટલે તરવાર છે, આ તલવાર. આ ખાંડની ધાર છે. હા. ભગવાન આનંદની ખાંડ છે, એમાં આશ્રય કરે કે પર્યાય ખાંડની આનંદ નીકળશે. હા હાથી દીદી. હા એમાં દુઃખ ન હોય, એના આશ્રય થયેલી દશામાં દુઃખ ન હોય, હે પ્રભુ એ સુખ જ હોય. એવી નિશંકદાદિ ભાવને પ્રગટ કરી શંકાદિ દોષને ટાળવા. એમ કે હે પ્રભુ હા હા જે કરે કરે. તો સમજાણું કાંઈ હે સાહેબ. હું હાથમાં બેહવું મુશ્કેલ હોય. આમાં તો કંઈક કરવું હોય તો મૂકી જ નાખી દો. કરવું શું જ પડતું નથી. આ શું પડે ખત નહીં. 2-5 લાખ રૂપિયા ત્યાં લોકો જાણે સગડી પડે, નામ પડે, હા એ જોવો ને મને પૂછો શું ક્યાંય જુઓ સપનમાં ઉપાય જો. હા હા સત્યને સત્યના તત્વોને જેનું છે તેને એને નિર્ણય કરવો પડશે. એ નિર્ણય સ્વસન્મુખ થઈને કરે એનું નામ નિર્ણય. હા હા જે નિર્ણયમાં જે વસ્તુમાં છે એનો એક અંશ આવે નિર્ણયમાં, ત્યારે એનો નિર્ણય કર્યો કહેવાય. સમજાણું કાંઈ વસ્તુ ભગવાન આત્મા અનાતો આનંદની ખાય એવો એ પદાર્થ એને જાણીને સર્જવું. એને જાણીને સર્જવું એમ કીધું ને. જાણવું. હા હા જાણ્યાવીને શું એના જ્ઞાનમાં એક ચીજ જ આવી નથી. એને જાણ્યાવીને ચીજની આ છે નથી માનવું. હા હા મારે એવું અલૌકિક છે, એના સૌ પણ અલૌકિક છે ને. હા માર્ગ પ્રગટ થતા આનંદ ને પૂર્ણ થતા પૂર્ણ આનંદ. બરોબર. સત્તાઓ संकित चरण आचरण साचे शंकादि दो संकेत के मौ है, उनको त्यागने पर शुद्ध होता है. जन्म की सोल समय चौथी घटना तीन पर जन्म की सोहण थी जिन भरी नायन कार्य चाले समय તેના પણ સોન શુભ શુદ્ધિને માટે એમ કહ્યું ને, દર્શન ચારિત્રની શુદ્ધિને માટે જીણ ભણિયમ દુયમ ચારી. ભગવાને 2 પ્રકારનું ચારિત્ર, સંકીર્તન ચારિત્ર ચારી એની શુદ્ધિને માટે આ 2 કહ્યા છે. સમજાણું કાંઈ બરાબર. શું કહેવા માંગે છે એ પકડાવવામાં જ આજે કશું નહીં. ये दोष क्या है वह कहते हैं
जिन वचन में वस्तु का स्वरूप कहा, वितराग्नि वाणी में जी आत्मा पुण्य संबंध मोक्ष आदि कहो, जी प्रभु, ये उसमें संशय करना क्या है कि शंका दोष है। बराबर शंका दोष सर्वज्ञ पण केम है, मोक्ष ની દિશા શું છે? આત્મા આવો અનંત આનંદ સ્વરૂપ અનંત ગુણ સિંધી કેમ છે? એવી જ શંકા ઇન્મોડ રહિત था। તો સંસ્કૃતિકરણ ચારિત્ર એની શુદ્ધિને માટે આચાર્ય કહ્યું છે। બરાબર, હા, નિર્મળ માટે આ વાત કરી છે, અંદર માત્ર ભગવાન આત્મા શંકા નહીં બતા, એ શંકાને કાળ એમ કે છે ને, સંશય કરો। આવું પરમાત્મા એક સમયમાં અનંત ગુણ વાળું આ તત્વો કંઈ વાપતું તો નથી। સુખ બહુ સુખદ બાત છે। જમીન દાદર દાદર અંદાર એક નહીં, દાદર ને એવું સમજીને મિલે શાનદાર ના છોકરા બહુ સારા મારા જઈને મોટા હોય ને એવું ભાષા દુકાને રસ કરતું। નાના નાના છોકરા 14 વર્ષમાં દાદર એક દાદર સંપત્તિ કાપી आज तो सारी जामुरी जो आ जामुरी ने पादर आ रखा, गामड़ा ने पादर आ कोई बता अपना जानी का गुजराती 3200 माणस બહારનું આવેલું મોટો પંદર માર્ગ શહેરમાં કહેવાય, જંગલમાં કહેવાય, ગામડામાં કહેવાય, પાદરમાં કહેવાય, ये जंगल बात गांव का समय में तो 2 लाख में खर्च करता, 1 लाख बाहर वाला वो चक्कर बतावे, अंदर वाला जालो बतावे, वेदांत में अंदर वाला पूरी बतावे, बाहर वाला વધારે बतावे, ये नहीं જામ વાળા ખર્ચ વધારે કે કદાચ ઓછી કે આવ્યા હોય તો વધી જાય, બહાર વાળા કદાચ વધારે કે ખર્ચ ઓછો કે। બરાબર હોય ને 2 લાખ में कर सकते, 3 लाख दुखी है, 2 लाख दुखी है, 2 लाख नहीं कर सकते, 2 नहीं कर सकते करता बाहर वाला के 1 लाख 8,000 में कर सकते, 2.5 लाख नहीं कर सकते હનુમાન થી નહીં અંદર જરી ખેંચાતા નથી, એનું તો હોય હનુમાનમાં તો ફેર પડે, પણ એનું અટકલ કરીને વધારે ખેંચે ના લઉં તો ખેંચે, આ તો ભગતની વાત થઈ ગઈ છે। એટલે બોકા એમાંથી અહીં કે જે વિતરાગના માર્ગની અંદર ભગવાને જે આત્મા કહ્યો, એ અનંત ગુણ વાળો અને એક એક ગુણ અનંત સામર્થ્ય વાળો,
એની જે શંકા થાય એ ટાળી છે. હા બરોબર. વસ્તુ એવી જ છે એમ સમ્યક દર્શનનું શરણ એની પગલા માંડ્યા. હા બરોબર. સમ્યક શરણમ ચારિત્ર સમ્યકે પગલા માંડ્યા. હા બરોબર. નિશંકતાના અને શંકાના નાશના. સાચી વાત. પહેલું આ કરવાનું છે, બાકી બધી વાતો ખોટા છે. હા એ વાત સાંભળવા મળવી મુશ્કેલ પડે છે. બરોબર. ત્યાં મળે મુંબઈ ક્યાંય નહીં ભલે ક્યાંય હિન્દુસ્તાન અહીં જાઓ પાણી પીવા વસ્તુ પોતે પ્રભુ છે ને આત્મા એની દરેક શક્તિ પ્રભુત્વ ધારણ કરે છે. આત્મામાં અનંત શક્તિઓ છે. શક્તિ એટલે ગુણ એટલે સ્વભાવ અથવા સત્વનું એ સત્વ. એ એક તત્વમાં અનંત સામર્થ્ય છે. એવી અનંતી શક્તિઓ અનંત સામર્થ્યનો ગણિત એની પ્રભુતાની એક શક્તિમાં શંકા ન કરી અને આખું પ્રભુત્વ સ્વરૂપ એમાં શંકા ન કરી. વાત છે. કેટલું જોર છે એમાં. વર્તમાન દશામાં આવો આત્માને સ્વીકાર કરવો અને વર્તમાન દશાનો પણ સ્વીકાર કરવો કે આ સુંદર આ જ છે, સંચિત આ જ છે. આ ગુજરાત સુધી આ ગુજરાત છે. આની શુદ્ધિ પૂર્ણ થશે એટલે એમના મોક્ષ અસ્થિતિ વાત નાસ્તિથી પછી આમ થતા ઓલું નાસ્તી થઈ જાય છે. આ પ્રબંધનો અભાવ થતો જાય છે. એનો શંકા આદિ જે થાય એ ટાળવા સમજાણું એ તો વસ્તુ એનો મોક્ષનો માર્ગ અને બંધનો માર્ગ એ બધું એમાં આવી જાય. નવતત્વમાં બંધનો માર્ગ પુંજ પાપ આચરણ બંધ માર્ગ. બરોબર. મોક્ષ માર્ગ સંબંધ જરા મોક્ષ માર્ગ બસ આનો વ્યય આનો ઉત્પાદ અને આથી એને બરાબર જાણી એમાં શંકાને સ્થાન એવો સંશય દૂર કરી નિશાંતપણે આત્માનું આચરણ કર્યું. બરોબર. इसके होने पर होना की आशंका शब्द भय के निमित्त से शंका पनार में सात प्रकार भय उत्पन्न था. निशंकમાં નિર્ભય લીધું છે એ મેળવે. શબ્દ ભય કે નિમિત્ત એ મેળવે છે. નિશંકતા કહો, નિર્ભયતા કહો, શંકા કહો, ભય કહો. સારી વાત આવી બધી બોલવા મળવું મુશ્કેલ કરે છે. વસ્તુ ભગવાન આત્મા જે વસ્તુ છે અને એનો આશ્રય થઈને સમજવા મોક્ષ છે અને જે ચલવાલાયક વાક્યો છે એમાં જો શંકા થાય
એને ભય થાય. બરોબર. કારણ અંદરમાંથી નિર્ભય વસ્તુ છે એ પર રહી શકે નહીં. ભય થાય અંદરથી. શું થઈ ગયું સમજાવવાનું કાંઈ ઓછી જે રીતે છે એ રીતે એનો સમરેન્દ્રાદિનો મારક એમાં એની શંકા પડે તો શંકા પડે તો ભયમાં આવ્યું ધર્મના ભયમાં આવ્યું અંદરની વસ્તુમાંથી ખસી ગયો. સમજાણું કાંઈ હા નિર્ભયમાંથી ખસી ગયો, નિશંક માંથી ખસી ગયો. એ શંકામાં આવ્યો ભયમાં આવ્યો. હા સમજાણું કાંઈ આવો મારો પ્રદાન. બરોબર સત્ય એક વાત કરી નિશંકની શંકાના ત્યાગની એટલું તો જાણતું. હવે તો ભાઈ ઘણા વર્ષ લોકોને ઘણા નવા આવ્યા. હવે તો બહુ છોકરાઓ પણ મારા તૈયાર થઈ જશે. એ પણ મારા મોટા વાતો કરી એવી વાતો પ્રેમથી કરે હોય એમને. હા આવો મારો સંદેશ છોકરો છે. બહુ નાચી 14 વર્ષ. હા 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 આવો ભગવાન આત્મા ઘણા વર્ષો ગાય બોલા માણસ મુંબઈ આવી ગાયન છે એ બાપે સંપર્ક બનાવી ફતેહપુર આવ્યું, હિંમતનગર આવ્યું, મોરબી આવ્યું, લીંબડી આવ્યું, ભગવાન ઘણા બધા નામ પંચાયત ઉદ્યોગમાં ચાલો એમ કઈ પાછા. હા આ તો આત્માની ઉજવણીની વાત છે બાપા. આત્માની વાત ઉજવવાની ઉજવણી છે. ભગવાન ઉજવો નિર્મળાનંદ પ્રભુ એની ઉજવણીની વાત છે. બરોબર ત્યાં આવજો બધા એમ આમંત્રણ છે. હું પણ એમાં પરમ સત્ય આવવું જોઈએ. સમજાણું કાંઈ અને પરમ સત્યનો અંશ ન આવે ત્યાં એને શું બીજી વાત ભોગો કી અભિલાષા કાંક્ષા છે. જેને આત્મામાં સુખ છે અને મોક્ષ માર્ગમાં સુખ છે બેઠું છે એને ભોગની વાર્તા કેમ હોય? બરોબર. ભોગના સંસારના વિષયની ભોગ તો દુઃખરૂપ છે, ઝેરના પ્યાલા છે. સંકિતિ વિષય વાસનાના પરિણામમાં આવે એમ કેવું એ પણ વ્યવહાર શું તો છે એના જાણવામાં રહ્યો. અને વાસનાનો જેને પ્રેમ નથી અંદરથી. હા હા એમાં એને રાજીપો ધર્મીને ભોગમાં રાજીપો નથી. એથી ભોગની અભિલાષા કરવી એ આત્માના સ્વભાવમાં નિકાંક્ષતાના ગુણનો નાશ થાય છે. અનંત આનંદ સ્વરૂપની અભિલાષા કરે કે ભોગની અભિલાષા કરે એમ તમને જ નહીં બિગાડે છે. સમજાણું કાંઈ સ્વભાવ પોતાનો છે એમાં
નિકાંક્ષપણે અંદરમાં રણે રહે કે કાંઠના પરમાં નથી શીખ્યા એમ લીધી જાય. હા હા હા, આસક્તિ થાય જુદી વસ્તુ છે, પણ એમાં સુખપણું છે એ બુદ્ધિ થવી એ ભોગની કાંક્ષા છે. સમજાણું કાંઈ? આવો મારે મારી ભાઈ. હા, ભોગો કી અભિલાષા કાંક્ષા દુઃખ છે. ભોગની અભિલાષા, સ્વર્ગના સુખની વિષયના ભોગની કાંક્ષા, તો જેના સુખ નથી એની કાંક્ષા એ તો દેશ મોટો છે. સમજાણું કહાય? સંયમચરણ ચારિત્રમાં તો આનંદ સ્વરૂપની અભિલાષા હોય કે ભોગની અભિલાષા હોય? હા હા, જેમાં ભોગ રૂચિ ઉડી ગઈ છે સંયમચરણ ચારિત્રમાં સંકિતને આખી દુનિયાના ભોગની રૂચિ ઉડી ગઈ. ભોગ હોય આ શક્તિનો રૂચિ ઉડી ગઈ છે. હા ભાઈ ભાઈ, વાસનામાં હોય પણ એમ જાણતા નથી. એમાં રૂચિ નથી, ઘેર થઈ ગયા આવીને અંદર કોઈ શકતું નથી, સોનું કરી શકતું નથી, એટલે એમાં આવી જાય છે. પણ ઘેરમાં જેમ આવ્યું હોય એટલે એની કાંક્ષા નથી. અજ્ઞાનીને કે કાંક્ષા થાય છે ભોગની, દોષ થાય. भोगों की अभिलाषा कांक्षा दोष है. इसके होने पर भोगों के लिए स्वरूप से भ्रष्ट हो जाता है. वरना रुचिमा भोगनी आकांक्षाમાં સ્વરૂપ ભ્રષ્ટ થઈ જાય છે. બરોબર. હા હા હા, એ બધાનો નાખી તો ને શબ્દ ભાઈ કે નિશ્ચિત સ્વરૂપ ચીપ જાય એમાં એમ નાખ્યું. આમાં એમ નહીં. કાંક્ષા કરતા વરની રુચિ કરતા ભોગમાં પ્રવૃત્તિ કરતી જાય છે. હા હા, હવે આમાં બાયડી છોકરા પૈસા આલુ બધું શું કામ નહીં શકે. હા, તેનું આ જાતનું સ્વરૂપ છે શંકર વસ્તુનું એવું જ્ઞાન તો કરે. બરોબર, જ્ઞાનમાં તો જોઈએ પછી અંદરમાં પ્રયોગ કરીને કહે ત્યારે અનુભવ થાય. હા, મને જાણ્યું નથી કે શું ચીજ છે. હા હા, શું કે છે? જેને કાંક્ષા થાય છે ઈચ્છા ભોગની રુચિ હોય એને સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાય છે. કે સ્વરૂપમાં આનંદ છે એવી એને દ્રષ્ટિ રુચિ રહેતી નથી. ચાહે તો આબરૂની હો, વિષયની હો, પાંચેન્દ્રના ભોગની, પાંચેન્દ્રના ભોગની વાતો. હા હા હા, અનિન્દ્રિય એવું ભગવાન આત્મા એના ભોગની અનુભવની જ્યાં દ્રષ્ટિ થઈ, ભોગ એટલે અનુભવ, એને ભોગની રુચિની ઈચ્છા કાંક્ષા કેમ હોય? હા હા, અને હોય તો એ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાય. ભોગની રુચિ વાળો નિર્ભોગ સિદ્ધાનંદ અનિન્દ્રિયનો ભોગ એનાથી ખસી જાય. બરોબર, સમજાણું કાંઈ?
ઓહો મુનિએ આમ કહ્યું છે પરમેશ્વરના સાધુના આમ કહ્યું અને એ પદાર્થનું સ્વરૂપ પણ આવું છે. બે મૂર્તિયા वस्तु के स्वरूप बेरूप है निकलेंगे निकलेंगे